દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખેડૂતોના ખેતરોમાં જે વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે, ખેડૂતો ખૂબ રોષે ભરાયા છે। જે આંદોલન ચાલી રહ્યું છે તેમાં હવે ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ અને બન્ની ગજેરાની પણ એન્ટ્રી થઈ છે। આજે ભાવનગર કૃષિ મંત્રી જીતુ વાઘાણીની ઓફિસ ખાતે કીર્તિ પટેલ અને બન્ની ગજેરા પહોંચ્યા ત્યારે જે સ્થિતિ નિર્માણ પામી તેની વાત કરીએ તો હવે જે ખેડૂતો ઠેર ઠેર હાલાકીનો સામનો કરી રહ્યા છે। થોડા દિવસ પહેલાં મોરબીથી જે ટ્રેક્ટર રેલી યોજવામાં આવી હતી, આ રેલી ગાંધીનગર જવાની હતી, પરંતુ પોલીસ દ્વારા અટકાવી દેવામાં આવી। ખેડૂતોને ન્યાય નથી મળ્યો અને તેના લઈને આજે કીર્તિ પટેલ અને બન્ની ગજેરા દ્વારા કૃષિ મંત્રી જીતુ વાઘાણીની ઓફિસમાં જઈને 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે અને કહ્યું છે કે અમે ખેડૂત પુત્ર છીએ, ખેડૂત પુત્રી છીએ ને આમાં 15 દિવસમાં જો ન્યાય નહીં મળે તો કૃષિ મંત્રી જીતુ વાઘાણીની ઓફિસ બહારથી તેઓ ધરણા પ્રદર્શન કરશે, આંદોલનનો કોલ આપશે। જે રીતે પરિસ્થિતિ નિર્માણ પામી છે તેને લઈને કીર્તિ પટેલે ખુલાસો કર્યો અને કહ્યું કે આજે જગતનો તાત ખૂબ ચિંતિત બન્યો છે। તેના ખેતરોમાં જે વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે અને ખાનગી કંપનીઓ દ્વારા જે દાદાગીરી કરીને આર્થિક નફો રળવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે તેમાં ખેડૂતોને યોગ્ય વળતર પણ આપવામાં નથી આવી રહ્યા। તેને લઈને કીર્તિ પટેલ વિફર્યા હતા ને શું રજૂઆત તેમણે જે કૃષિ મંત્રી જીતુ વાઘાણીની ઓફિસમાં રહેલા જે વ્યક્તિ હતા તેમને કરીને શું અલ્ટિમેટમ આપ્યું છે તે જુઓ। મામલા ખોલીને પોતાને કમાવું છે, બીજા બધા સ્ટેટોમાં વીજળી પહોંચાડવી છે, તો ખેડૂતોને કેમ ન યોગ્ય મળવું જોઈએ વળતર? અને કૃષિ મંત્રી કરી શકે દીધારે અત્યારે એની પાસે એવો હોદ્દો છે, એની પાસે એવો પાવર છે, એની પાસે એવું બધું સરકારની તાનાશાહી નથી દેખાતી, અદાણી કંપનીની દેખાય છે અમને લોકોને। અને 110% ન્યાય તો ખેડૂતને મળવો જોઈએ ને મળવો જ જોઈએ। ક્યાંક આ બધા નેતાઓ એની ચાપલુસી કરતા હોય એવું દેખાય, સમજી અને બીજા બધા પક્ષના રાજકારણો પોતે રાજકારણના રોટલા શેકી વૈજ્ઞાનિક ખેડૂતોને ખોટા માર ખવડાવે ને એ હવે નથી થવા દેવાનું। એને ખેતી કરવી કે આંદોલન કરવા? અમારા બન્ની ગજેરા અને કીર્તિ પટેલ ગ્રુપ તરફથી સાહેબને અમને તો મળતા જ નથી, અમે તો બહુ બોલ્યા, પણ કદાચ તમને મળે આ તમે આપો એને અલ્ટિમેટમ તો તમે જાણ કરી દેજો કે જીતુભાઈ વાઘાણી આજે પ્રેસ કોન્ફરન્સ કરીને એવું બોલ્યા આપણે આ ગોંડલ ત્યાં હતું કે ભાઈ અમે ખેડૂતો ભેગા જ છીએ, અમે ખેડૂતોના પ્રશ્નોનું નિવારણ કરશું, સરકાર જલ્દી એનું સોલ્યુશન લાવશે। આવી બધી એને વાતચીત કરી, ગુમરાહ ના થતા આગેવાનોમાં આમાં પણ જો એને સોલ્યુશન લાવવું હોય તો એ 10 મિનિટની અંદર પણ લાવી શકે, કંપની વાળાને બેસાડી શકો ને અને આ સાહેબને પહોંચાડી શકો। અમે તમને અલ્ટિમેટમ દેવા આવ્યા છીએ 15 દિવસનું સાહેબ, કારણ કે ગુજરાતના ખેડૂતો લડી થાક્યા, એને ગાંધીનગર આંદોલન કર્યું, રાજકીય લોકો આવીને રોટલા શેકી ગયા, ખેડૂત ન્યાય એનો કાંઈ કોઈ પ્રકારનો ઉકેલ આવ્યો નથી સાહેબ, બરોબર। અમારા ગુજરાતના યુવાનો અને જનરેશનનું એવું માનવું છે કે આપણા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી છે, પોતે ખેડૂત પુત્ર છે। હા, તો જીતુભાઈ વાઘાણી વધારે ખ્યાલ હોય કે ખેડૂત પુત્ર છે પોતે બી, બરાબર ને? હવે ખેડૂતો થાકી ગયા છે અને હવે તમામ જે ગુજરાતના યુવા પુત્ર છે હવે એ જાગશે અને લડશે 110%। જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી હવે નીચે નથી બેસવાની। અમે 15 દિવસની રાહ જોશું અને અમને પૂરેપૂરો જીતુભાઈ ઉપર ભરોસો છે અને વિશ્વાસ છે કે એમને ન્યાય યોગ્ય મળશે 15 દિવસમાં। અને આ જો નહીં અપાવે તો પછી અમારે લખ્યું જ છે અંદર આ સોલ્યુશન કૃષિ મંત્રી, ઉર્જા મંત્રી અને રેવન્યુ મંત્રી ત્રણેય અંડરમાં આવે છે, બરોબર। ત્રણેય મંત્રીઓ સારા એવા ભાઈબંધ છે, બરોબર। તો ખેડૂતોના હિતમાં એ સરકાર લક્ષી નિર્ણય કરી શકે એવી અમને પૂરી આશા છે। 15 દિવસની અંદર જો ખેડૂત લક્ષી કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો 15 દિવસ પછી અમે ગુજરાતના ફેસબુક અને યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ વાળા જેટલા ખેડૂત પુત્રો છે કે જે લોકો વિડીયો બનાવે છે અને ખેડૂતોને સમર્થન કરે એ બધા સાથે અમે પાછા અહીંયા રજૂઆત કરવા આવશું। એટલે અમે પૂરી આશા સાથે લઈને આવ્યા છે કે જીતુભાઈને કહેજો કે અમારા માટે નથી, અમે કોઈ પબ્લિસિટી કે કોઈ માણસને લઈને નથી, અમે કોઈ કીધું જ નથી। અને સર્વજનક વાત તો એ છે કે અદાણી કંપની પોતે બેન આજે આવેદન પત્ર દેવા આવ્યા છો કૃષિ મંત્રીને, શું છે સમગ્ર? જય જવાન જય કિસાન। આજ રોજ અમે ભાવનગરની અંદર જીતુભાઈ વાઘાણીની કાર્યાલય આવ્યા છીએ કૃષિ મંત્રીના। ખેડૂતોને એકદમ યોગ્ય ન્યાય મળે ને એના માટે અલ્ટિમેટમ આપવા આવ્યા છીએ કે 15 દિવસની અંદર ખેડૂતોને યોગ્ય ન્યાય મળે અને યોગ્ય વળતર મળે એના માટે જે બીજા બધા રાજકારણ કરે છે, જે બીજા બધા પક્ષોના અને પોતાના રોટલા શેકીને જતા રહે છે અને ખેડૂતોને ખોટા આંદોલન કરીને માર ખવડાવે છે અને ખોટી રીતના ભેગા કરે છે। આજે ખેડૂતો લડીને થાક્યા છે, એના માટે હવે ગુજરાતના તમામ જે
યુવા જનરેશન છે ને એ હવે જાગી ગઈ છે અને જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ને ત્યાં સુધી આપણે લડત લડવી છે. બેન, ઓચિંતા ખેડૂતો કેમ યાદ આવી ગયા કીર્તિ પટેલને? હમણાં તમે જોયું આંદોલન અડધેથી રોકી દીધું, પાછું વળ્યું, બરાબર, જોઈતો વળતર ન્યાય ન મળ્યો અને મને તમામ જગ્યાએથી મેલ આવતા હતા કે કીર્તિબેન તમે આટલી બધી લડત લડો છો તો ખેડૂતો માટે કેમ નહીં? તો હું પણ ખેડૂતની પુત્રી છું, હું પણ એક ખેડૂતની દીકરી છું, તો કેમ ના લડી શકું? આટલી બધી લડાઈ લડું છું તો ખેડૂતોના માટે એક થઈ જાય. ઓચિંતા ભાવનગર આવવાનું કારણ શું? ગોંડલમાં તો આજે જીતુ વાઘાણી આજે ગોંડલ પહોંચ્યા હતા, ત્યાંથી પણ તેમણે નિવેદન આપ્યું છે. એ નિવેદન વિશે મને કઈ ખ્યાલ નથી, હું તો ઓલરેડી નીકળી ગઈ છું, સુરત છેકથી આવી છું. જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે લોકો કઈ કહું તો છીએ, અંદર લખીને આપ્યું જ છે, અલ્ટિમેટમ આપ્યું છે કે જો યોગ્ય ન્યાય નહીં મળે તો અમે તમામ સોશિયલ મીડિયાના જેટલા બી સ્ટાર છે, જેટલા બી ખેડૂત પુત્ર છે, યુવાનો છે, એને બધાને લઈને અમે પાછી રજૂઆત કરશું. અને જીતુભાઈ પોતે ખેડૂત પુત્ર છે, અમને પૂરેપૂરો ભરોસો છે અને ગર્વ છે કે એક પટેલના દીકરાને જે ખેડૂત પુત્ર છે એને તો પરસેવાની મહેનત ખબર જ હોય ને, ખેડૂતને જે મહેનતની કમાઈ શું છે, પરસેવાની કિંમત શું છે એ તો યોગ્ય રીતે જાણતા હશે, તો એમને તો ખ્યાલ હોય ને કે ખેડૂતને ન્યાય મળવો જોઈએ કે ના મળવો જોઈએ. તો અમે લોકો અત્યારે પૂરા વિશ્વાસ સાથે આવ્યા છીએ જીતુભાઈ પાસે કે યોગ્ય ન્યાય ખેડૂતને અપાવશે અને જો નહીં અપાવે તો અમે એમના પગ પકડી રાખશું જ્યાં સુધી ન્યાય નહીં અપાવે ને ત્યાં સુધી. અમને એક જ આશા છે કે ખેડૂતોનું ભલું હવે આ સિચ્યુએશનમાં કૃષિ મંત્રી એટલે જીતુભાઈ વાઘાણી સિવાય ખેડૂતોનું ભલું થવાનું નથી. એટલે અમારી તો ઈચ્છા છે 15 દિવસ પછી કદાચ આમાં કોઈ રિસ્પોન્સ નહીં આવે તો ગુજરાતમાંથી તમામ યુવાનોને બધાને અહીંયા બોલાવીને અમે જીતુભાઈના પગ પકડીને આદરપૂર્વક અમે કહેશું જીતુભાઈ હવે હામું જોવો, ખેડૂતો હામું જોવો, અમારે હામું નથી જોવું. અમારે જસ નથી જોતો જીતુભાઈ, અમારે તમને જસ દેવો છે પણ તમે એટલું અમારું કામ કરી દો ખેડૂતો માટે. જો જીતુભાઈ વાઘાણી ખેડૂતોને યોગ્ય ન્યાય અપાવશે તો અત્યારે તો પગ પકડવાની વાત કરીએ, બાકી જો ન્યાય મળશે ને તો એમના પગ ધોઈને કીર્તિ પટેલ પાણી પીશે. જ્યાં આપણે જોયા કે પાટીદાર સમાજના યુવા નેતા કીર્તિ પટેલ અને બન્ની ગજેરા બંને દ્વારા આ મામલે ખેડૂતોના સમર્થનમાં વાત કરી છે ને કહ્યું છે કે જો આગામી દિવસોમાં આ બાબતે નિરાકરણ નહીં આવે તો તેઓ આંદોલન પર ઉતરશે અને આ આંદોલનની શરૂઆત કૃષિ મંત્રી જીતુ વાઘાણીની ઓફિસ બહારથી થશે. આને જ લઈને વિવાદનો વંટોળ જોવા મળ્યો હતો. હવે જોવાનું રહ્યું કે જે રીતે ખેડૂતોને લઈને વિપક્ષની સાથે હવે પાટીદાર સમાજના યુવા આગેવાનો પણ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે, તેના કારણે રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે, આવા અપડેટેડ વિડીયો માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો.